નમસ્કાર મિત્રો, હું અનિશા પટેલ, ધોરણ 10 ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય 4 જીવન અંજલિ થાજો. કવિ છે કરસનદાસ માણેક. આ એક પ્રાર્થના કાવ્ય છે, ખૂબ સરસ પ્રાર્થના કાવ્ય છે. એ ભણીએ પહેલાં આપણે કવિ કરસનદાસ નરસિંહભાઈ માણેકને આપણે ઓળખીએ. એમનો જન્મ છે 25/11/1901 અને એમનું અવસાન 18 જાન્યુઆરી 1978. એમનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. 25 નવેમ્બર 1901 જન્મેલા કરસનદાસ માણેક. એમનું જન્મ સ્થળ આમ તો કરાંચી છે. એમના પિતા નરસિંહભાઈ, પાછળથી તેઓ જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં સ્થાયી થયા હતા. એમનું વતન છે અને મુંબઈ એમની કર્મભૂમિ છે. અને વૈશમ પાયન ઉપનામથી જાણીતા હતા, પદ્મવી ઉપનામથી પણ જાણીતા હતા. મોટે ભાગે વૈશમ પાયન ઉપનામથી એ ઓળખાય છે. એમણે BA ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કર્યો હતો કરાંચીની DJ કોલેજમાં, અને આચાર્ય પદ ઉપર એમણે સેવા પણ આપેલી છે. અને ડેઇલી મિરર નામના અંગ્રેજી છાપામાં પણ કામ કર્યું છે. એમણે જન્મભૂમિના તંત્રી તરીકે પણ સેવા આપી છે, નૂતન ગુજરાતના તંત્રી તરીકે પણ સેવા આપી છે, સારથી સામયિક અને નચિકેતા માસિક પણ એમણે શરૂ કર્યું છે. આઝાદીની ચળવળમાં પણ જોડાયા છે. એમના જે કાવ્યો છે, મહત્ત્વના કાવ્યો, ખાખના પોયણા, આલબેલ, મોહબ્બતને માળવે, વૈશમ પાયનની વાણી, મહાભારતની કથા પણ એમણે લખી છે. અને લોકકથામાં પણ એમણે પોતાનું પ્રદાન આપ્યું છે. આઝાદીની યજ્ઞજ્વાળા, એમાં પણ એમણે વર્ણન કથા આપી છે. અને એ સિવાય પણ એમણે ચિંતનાત્મક નિબંધો, ટૂંકી વાર્તાઓ ગજેન્દ્ર મોક્ષ નામે પણ આપ્યું છે. એમની જે પ્રખ્યાત જે રચનાઓ છે, હરિના લોચનિયા અને લાક્ષાગૃહ, જે મહત્ત્વની રચનાઓ છે, અને આ જીવન અંજલિ થાજો કાવ્ય એમાંથી લેવામાં આવ્યું છે. આ એક પ્રખ્યાત કાવ્ય છે, ખૂબ લોકોના મુખે ગવાતી એક પ્રાર્થના કાવ્ય છે. જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. એ સિવાય એમની જે કવિતાઓ છે, એમાં ધીરે ધીરે પધારો નાથ, જ્યોતિધામ, મને એ સમજાતું નથી, એ પણ એમની જાણીતી રચના છે. મને એ સમજાતું નથી આવું શાને થાય છે, પલળી જવાય છે એવું જ માગું મોત, એક સ્વપ્નું મુજ ખોવાઈ ગયું, એક દિવસ હતો એક પળ હતી, તારા નયનમાં ગમે છે. આવી એમણે કવિતાઓ, ખૂબ સરસ કવિતાઓ આપી છે. વડોદરામાં એમનું અવસાન થયું હતું. મિત્રો, પ્રશ્નોના ઉત્તર લખતી વખતે શરૂઆતમાં જે સાહિત્ય સુમન લખીએ એ માટેની અહીંયા માહિતી મૂકી છે, એ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈએ. પાઠ જીવન અંજલિ થાજો, કવિ કરસનદાસ માણેક. એમનું ઉપનામ વૈશમ પાયન અને હરિના લોચનિયામાંથી આ કૃતિ લેવામાં આવી છે. કલમ એટલે કાવ્યનો ભાવ, અન્ય માટે જીવન સમર્પણ કરવાનો ભાવ, એટલે કે પરોપકારની ભાવના. જો અહીંયા પુસ્તક આપેલું છે હરિના લોચનિયા, એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. ખાસ આ યાદ રાખવું, પરીક્ષામાં પૂછાઈ શકે. એમની જે મહત્ત્વની રચના છે અહીંયા મૂકેલી છે. આ સિવાય જીવન અંજલિ થાજો કાવ્ય સિવાય પણ જો અહીંયા આપેલું છે, કામધેનુને મળેના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. જે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોયલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ ખૂબ જાણીતી એમની રચના છે. કાવ્યનો રસાસ્વાદ કરતાં પહેલાં આપણે કાવ્યને સંગીતબદ્ધ લય અને તાલમાં સાંભળીએ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. जीवन अंजलि थाजो, मारू
કાવ્યના શીર્ષકને પહેલાં આપણે સમજીએ. શીર્ષક સમજતા પહેલાં આપણે અંજલિનો જે શાબ્દિક અર્થ છે એ પછી સમજીશું, પણ કાવ્યના શીર્ષક પ્રમાણે આપણે જોઈએ તો અંજલિ એટલે આમ કહેવાય પ્રાર્થના. અંજલિ એટલે ખોબામાં સમાય એટલું પાણી કે ફૂલ અર્પવાની, એક ફૂલ અર્પણ કરવું કે કંઈક અર્પણ કરવું, ખોબામાં કંઈક અર્પણ કરવું અંજલિ એટલે. પણ એ રીતે પણ એનો અર્થ થાય. અને અંજલિ એટલે આમ અલગ રીતે જોઈએ તો પ્રાર્થના. પોતાનું જીવન અંજલિરૂપ બને એટલે કે અન્યને માટે ઉપયોગી બને એવી એક પ્રાર્થના. એથી આગળ અંજલિ એટલે જીવન જીવવાની રાહ, જીવનનો એક ખરો મકસદ. માત્ર પોતાના માટે જ નહીં પણ અન્યને માટે પણ જીવી જાણવું એટલે અંજલિ. એક ખૂબ સરસ ગીત છે, ફિલ્મી ગીત છે, अपने लिए जिए तो ज़माने में क्या जिए, जीना वही है जो किसी और के लिए जिए. कौन रहा है कौन रहेगा, दुनिया तो आनी जानी, रहता नाम उसी का जिसने दी हो कुछ कुर्बानी. કેટલું સરસ સુંદર ગીત છે, તમે કોઈક વાર સાંભળજો. એથી આગળ શું કહે છે કે અંજલિ એટલે આપણી સંસ્કૃતિ. ખૂબ સરસ વાત. અંજલિ એટલે એક સંસ્કૃતિ. દરેક ધર્મશાસ્ત્રોમાં, દરેક ધર્મ સંસ્કૃતિમાં પરોપકારની ભાવના, સેવા ભાવનાનો જે સંદેશ મળે છે એ જ તો છે આ. અને એટલે કહેવાય છે કે સંસ્કૃતિ. અને એટલે જ અંજલિ એટલે કરસનદાસ માણેકની એક કૃતિ જે હજી આપણા સૌના હૃદયમાં પ્રાર્થના રૂપે રોજ સંભળાય છે. ખૂબ સરસ આ પ્રાર્થના કાવ્ય છે, જીવન અંજલિ થાજો. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દીન દુખિયાના આંસુ લૂછતા થાકવું નહીં, એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે એ બતાવ્યું છે. સત્યને માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું, જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો, એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની એક દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. સમગ્ર કાવ્યમાં જીવન અંજલિ થાજો એક ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ એટલે કે એકની એક પંક્તિ વારે ઘડી આવે, એટલે કે આ એક પંક્તિ એની જગ્યાએ ફિક્સ હોય. કવિને જે કંઈ કહેવું છે પોતાની વાત આવે અને જીવન અંજલિ થાજો આ ધ્રુવ પંક્તિ દરેકમાં પોતાની જગ્યાએ ફિક્સ હોય. કાવ્યને આપણે સમજીએ. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. કવિ શું કહે છે? ઈશ્વરને પ્રાર્થના કરતા કે હે ઈશ્વર, મારું જીવન અંજલિ રૂપ થાય. અંજલિ એટલે ખોબામાં સમાય એટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા. પ્રાર્થના કરતા શું કહે છે કે મારું જીવન એવું અંજલિ રૂપ બને કે હું કોઈકને મદદ કરી શકું. મારા ખોબામાં મારા બે હાથથી હું કોઈકને ક્યાંક મદદમાં આવી શકું, એવી પ્રાર્થના અહીંયા કવિ કરે છે. આગળ શું કહે છે? ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. કાજે એટલે માટે, એટલે કે ભૂખ્યા માટે ભોજન બનજો. પરોપકારની ભાવનાનું પ્રથમ પગથિયું એટલે ભૂખ્યાને ભોજન આપવું. રોટી, કપડાં, મકાન એ પ્રાથમિક જરૂરિયાતમાંની પહેલી જરૂરિયાત રોટી. કોઈકની રોટલી બનવું, તમારા પ્રતાપે કોઈક ભૂખ્યાની ભૂખ સંતોષાય, એથી વિશેષ પુણ્ય શું હોઈ શકે? એક પ્રસંગ યાદ આવે છે. એક માણસ, સુખી ઘરનો દેખાતો એક માણસ રોજ એક રેસ્ટોરન્ટમાં નિયત સમયે ચા પીવા જાય. એનો એ સમય નક્કી. આખા દિવસનો માત્ર અડધો જ કલાક એ રેસ્ટોરન્ટમાં ચા પીવા ગાળે. એ દરમિયાન રેસ્ટોરન્ટમાં આસપાસના ટેબલ પર જે લોકો જમી ચૂક્યા હોય એમની એઠી થાળીમાંથી કે પીરસેલા વાટકામાંથી વધેલું જે કંઈ પણ હોય એને એક પોલિથીન કે પોતાની સાથે લાવેલ
રેપરમાં એ પેક કરે અને પોતાની સાથે લઈ જાય. આ એક રોજનો એનો ક્રમ હતો. રેસ્ટોરન્ટના માલિકને ગુસ્સો પણ આવતો તેના આ વર્તનથી. આશ્ચર્ય પણ થતું, પ્રશ્નો પણ થતા કે કેમ આમ કરે છે આ માણસ. એક દિવસ રેસ્ટોરન્ટના માલિકથી ના રહેવાયું. તેણે ત્યાં કામ કરતા માણસને કે વેટરને એની પાછળ દોડાવ્યો. ત્યારે જાણવા મળ્યું કે એ સંત પુરુષ એટલે કે એ માણસ આ રીતે રેસ્ટોરન્ટમાંથી વધેલ ખોરાક રસ્તામાં રખડતા રઝળતા ચીથરેહાલ ગરીબોને ખવડાવતો હતો. અને જે પોતાની ભૂખી આંતરડીને શાંત કરનાર એ મસીહા, એ સંત પુરુષની એ ગરીબો કાગડોળે રાહ જોતા હતા. કેટલી સરસ વાત છે. દાન કરી દેવું, મોટી મોટી સંસ્થાઓમાં દાન માટે પોતાના નામના પાટિયા લગાડવા, પોતાનું નામ નોંધાવવું, પણ આપણી આસપાસ નજર દોડાવી જેટલું આપણાથી શક્ય હોય એમ ભૂખ્યા માટે ભોજન બની શકું એવી પ્રાર્થના કરતા આગળ કવિ શું કહે છે? એટલે આપણે પણ આ રીતે કોઈકને મદદ કરી શકીએ. આ તો એક પ્રસંગ છે જેનાથી આપણે એક શીખ મેળવી શકીએ, પણ આપણે પણ એક નાનું અમથું એવું કાર્ય કરી શકીએ કે આપણાથી કોઈકને, કોઈક ભૂખ્યાની ભૂખી આંતરડીને આપણે સંતોષ આપી શકીએ. આગળ શું કહે છે કવિ? તરસ્યાનું જળ થાજો. જળ એટલે પાણી, નીર. તરસ્યાને માટે પાણી થવું એ પણ ખૂબ મોટી વાત છે. આજકાલ તો લોકો જે ગરીબ ભિખારીઓ ઘરે પાણી માંગવા પણ આવે તો આપણે એમને ભગાડી દઈએ છીએ. ક્યારેક એવું પણ માની બેસીએ છીએ કે કોઈક ચોર હોય કે કોઈક લૂંટારું હોય પાણી પીવાને બાને ઘર સુધી આવે છે એવું પણ માનતા હોય અને આપણે એવી રીતે કોઈને પાણી આપવા માટે ખચકાઈએ છીએ. પણ એ બધું જોયા વગર આપણે માત્ર એટલું જ જોવું કે ગરીબ દુઃખી છે અને એ તરસ્યું છે તો એની તરસને આપણે છુપાવવી રહી. અને એટલા માટે કવિ પ્રાર્થના કરે છે કે મારું જીવન કંઈક તરસ્યા માટે પાણી બને. અને એ પ્રાર્થના કરતા કવિ આગળ શું કહે છે? અરે પાણી માટે લોકો પરબ બંધાવે છે, તો આપણે પણ એવું કંઈક કરી શકીએ. આગળ શું કહે છે કવિ? દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. દીન એટલે ગરીબ, રંગ, દરિદ્ર. જો અહીંયા દીન દીર્ઘઈ હોય તો ગરીબ થાય અને દીન રસવઈ હોય તો દિવસ થાય. આ ખાસ મિત્રો યાદ રાખવું. દીન દીર્ઘઈ અને રસવઈ જો લખીશું તો એનો પણ અલગ અલગ અર્થ છે. દીર્ઘઈ લખીએ તો એ ગરીબ અને રસવઈ લખીએ તો એ દિવસ. અંતર એટલે હૃદય, ઉર, હૈયું. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. લોતા એટલે કે લૂછવું, આંસુ લૂછવા. જે તકલીફમાં છે, જે મુશ્કેલીમાં છે, જે દુઃખી છે, જે ગરીબ છે, તેના આંસુ લૂછવામાં હે ઈશ્વર મારું અંતર કદી ધરાય નહીં, હું થાકું નહીં, કદી મને સંતોષ થાય નહીં. સતત દીન દુખિયાની મદદ કરવામાં તૈયાર રહું એવી પ્રાર્થના કરતા કવિ કહે છે. જો કોઈકના આંસુ લૂછવા કે તેની તકલીફ વખતે હૂંફભર્યા શબ્દોથી તેને સાંત્વના આપવું કેટલી સારી બાબત છે. એમ કરતાં તેના દુઃખ ભલે આપણે દૂર ના કરી શકીએ, પણ એના દુઃખને આપણે હળવું તો કરી જ શકીએ છીએ. જો આંસુની કિંમત ન હોય પણ જે ખરા સમયે લૂછી જાય તેની કિંમત જરૂર હોય છે. વિચાર વિસ્તારમાં ક્યાંક તમે સાંભળ્યું હશે, વિચાર વિસ્તાર અત્યાર સુધી તમે ભણ્યા હશો એમાં, કે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજે પૂરું, જો સુખી સમજે તો દુઃખના વિશ્વમાં ટકે. તો આ પણ એક હકીકત છે કે દુઃખીના, દિન દુખિયાના આંસુ આપણે
લૂછવા જોઈએ અને એ માટે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હું દીન દુખિયાના આંસુ હંમેશા લૂછતો રહું અને એમ કરતાં હું કદી થાકું નહીં. એ માટેની કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. ધ્રુવ પંક્તિ જીવન અંજલિ થાજો એટલે મારું જીવન કોઈકના માટે કંઈક ઉપયોગી થાય, હું કંઈક સારું કામ કરું, હું કંઈક એવો પરોપકાર કરું કે બીજાને મારે લીધે કંઈક ફાયદો થાય. આગળ શું કહે છે કવિ? સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત એટલે સત્ય, કેડી એટલે રસ્તો, માર્ગ, અને પુષ્પ એટલે ફૂલ, કુસુમ. શું કહે છે કવિ? કે સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કેડી કેવી છે? કાંટાળી. સત્યનો માર્ગ ક્યારેય સુંવાળો ન હોઈ શકે, એટલે કે આસાન ના હોય. જો માર્ગ સુંવાળો હોય તો એ સત્ય ન જ હોઈ શકે. સત્યનો રસ્તો હંમેશા કેવો હોય? કાંટાળો હોય, એટલે કે તકલીફવાળો હોય. એ માર્ગ પર ચાલનાર કેટલાય મહાપુરુષોએ તકલીફો ઉઠાવી છે. મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ હોય કે ઈસુ ખ્રિસ્તનો વધ સ્તંભ હોય, ઇતિહાસ છે આપણી પાસે. સત્યના કેટલાય દાખલાઓ, એ બધી ચર્ચા આપણે નથી કરતા, પણ ટૂંકમાં સત્યના માર્ગ પર ચાલવાની પ્રાર્થના સાથે ઈશ્વરને વિનંતી કરતા કવિ શું કહે છે કે આ સત્યના કાંટાળા રસ્તા ઉપર હે ઈશ્વર તું મારી મદદ કરજે કે એ રસ્તો મારા માટે પુષ્પ બની રહે, એટલે કે એ રસ્તો આસાન બની રહે. તું એમાં પુષ્પ પાથરજે, તું એ મારા રસ્તાને આસાન કરી દેજે. હું સત્યનો માર્ગ કદી છોડું નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં સત્યને વળગી રહીશ અને એમાં તું મારી મદદ કરજે, એને આસાન કરવામાં તું મારી મદદ કરજે. આગળ શું કહે છે કવિ? ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજુ. જીરવવું એટલે સહન કરવું અને ઉર એટલે હૃદય. જુઓ, આ જગતમાં બધા જ સારા માણસો નથી. ઘણા કડવા અનુભવો આ જગતમાં આપણને મળે છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરતા શું કહે છે કે ભલે લોકોના વર્તનમાં ભલે ઝેર હોય, લોકોની વાણીમાં ભલે ઝેર હોય, ગમે તેવા પ્રપંચો હોય, પણ હે ઈશ્વર એ ઝેરને જીરવવાની મને તાકાત આપજે. અને એટલું જ નહીં, લોકોની કડવી વાણીના એ કડવા બોલ હું જીરવી શકું. લોકોની એ કડવી વાણીના પ્રત્યુત્તરમાં હું માત્ર અમૃત જ વરસાવું એવી મને તાકાત આપજે. લોકોનું વર્તન ગમે તેવું હોય, પણ મારી વાણીમાં તો અમૃત જ આવે. જુઓ, જગત જ્યારે ઝેર જેવું લાગે ને ત્યારે એક આધાર અમૃત જેવો લાગે. ભલે બધા ઝેર વરસાવે, પણ આપણે તો અમૃત જ વરસાવો, અને એ જ એક આધાર છે. જુઓ, ઝેર મરવા માટે ઓછું અને જીવવા માટે વધુ પીવું પડે છે. આ એક હકીકત છે અને કેટલી સરસ વાત છે. આ એક વાસ્તવિકતા છે. ભગવાન શંકરના સમુદ્ર મંથન, એમણે જે દધી મંથન કર્યું એ દરમિયાનનું વિષ હોય કે રાણાએ મોકલેલ મીરાબાઈ માટે ઝેરનો પ્યાલો હોય, કે સોક્રેટિસે એ ઝેરનો પ્યાલો હોય, સોક્રેટિસનો એ વિષનો પ્યાલો હોય. જગત માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ બધા મહાપુરુષો એ પણ જગતના ઝેર જીરવી જાણ્યા છે. એટલે જગત ગમે તેવું કડવું ઝેર આપે, આપણે આપણા હૃદયમાંથી હંમેશા અમૃત જ વરસાવવું છે. દુનિયાની ગમે તેવી કડવી વાણી હોય, દુનિયાના ગમે તેવા છળ કપટ હોય, છળ પ્રપંચ હોય, પણ આપણે હંમેશા અમૃત વરસાવવું છે. અને એ શીખ આપતા કવિ આપણને એ પ્રાર્થના બતાવે છે, ઈશ્વર પ્રત્યેની એ માંગણી આપણને બતાવે છે, આપણી સામે મૂકે છે કે હે ઈશ્વર, ગમે તેવા ઝેર હોય પણ હું એને જીરવી શકું અને હું સામે અમૃત જ વરસાવું એવી ભાવના, એવી તાકાત મને આપજે. જીવન અંજલિ થાજો. આગળ શું કહે છે? વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. વણ થાક્યા એટલે થાક્યા વગરના, થાક વગરના, કદી થાકે નહીં એમ. ચરણ એટલે પગ, અને નિત એટલે નિત્ય, હંમેશા, કાયમ. સમીપ એટલે નજીક, અને ધાજો એટલે દોડજો, આવજો.
શું કહે છે કવિ પ્રાર્થના કરતા કે હે ઈશ્વર, તારી ભક્તિ માટે મારા ચરણ કદી થાકે નહીં. ગમે તે સંજોગોમાં હે ઈશ્વર તું તારી સમીપે, ગમે તે સંજોગોમાં હે ઈશ્વર હું તારી સમીપે આવું, તારા ચરણે જ આવું, કારણ કે તારું શરણ હે ઈશ્વર સદા સુખાકારી છે. આગળ શું કહે છે કવિ? હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. સ્પંદન એટલે આછી ધ્રુજારી, એટલે હૃદયના ધબકારા. શું કહે છે કવિ પ્રાર્થના કરતા? ઈશ્વરને વિનવે છે કે હે ઈશ્વર, મારા હૈયાના, મારા હૃદયના દરેક સ્પંદને, એક એક ધબકારે તારા નામનું રટણ હોય. હું સદા તારી જ ભક્તિમાં, તારી જ ઇબાદતમાં લીન રહું. કવિ ઈશ્વર પ્રત્યેની નિકટતા ઝંખે છે આ પંક્તિમાં. હૈયાના પ્રત્યેક સ્પંદનમાં ફક્ત અને ફક્ત ઈશ્વરનું જ નામ રટણ કરવું. અને એટલા માટે ઈશ્વરનું નામ રટણ કરવાની કવિ વાત કરે છે કે ઈશ્વરનો માર્ગ કેવો છે? એકદમ સુખાકારી છે અને મન મગજ શાંત થઈ જાય છે, ખરાબ કામો કરતા અટકાવે છે. અને એટલા માટે ઈશ્વરની નિકટતા, ઈશ્વર તરફની ઝંખના કવિ વધારે રાખે છે. અને આગળ શું કહે છે? વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. જુઓ, વમળ એટલે પાણીમાં ઉત્પન્ન થતા વલયો, એટલે કે મોજા. જે પાણીમાં મોજા આવે છે. નૈયા એટલે નાવ, હોડી, નાવડી. જુઓ, આગળ વિચાર વિસ્તાર તમે ભણી ગયા હશો, ક્યાંક સાંભળી હશે એક પંક્તિ, ઊંચી નીચી ફર્યા કરે છે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ, ઓટ પછી જુવાળ. કશું સ્થિર નથી, કશું શાંત નથી. જેમ દરિયામાં ભરતી ઓટ આવે એમ જિંદગીમાં પણ સુખ દુઃખ આવે. કવિ શું કહે છે કે નાવ અને વમળના ઉદાહરણ દ્વારા કે પાણીમાં ઊંચા નીચા એ તરંગોમાં હાલક ડોલક થતી મારી જીવનરૂપી નાવ, જિંદગીમાં આવતી ઊંચી નીચી સુખ દુઃખની એ પરિસ્થિતિ વખતે હે ઈશ્વર, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. એટલે કે આવી હાલક ડોલકની જે પરિસ્થિતિ જે ઊંચી નીચી પરિસ્થિતિ છે, આવે વખતે હે ઈશ્વર, તારા તરફની શ્રદ્ધા કદી ઓલવાય નહીં, તારા તરફની શ્રદ્ધા કદી મારી ખૂટે નહીં, કદી એ શ્રદ્ધા તૂટે નહીં. એ માટેની કવિ વિનંતી કરે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, તારા પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા હું સદાય રાખું, કાયમ રાખું. સદા મારી એ શ્રદ્ધા ઝળહળતી રહે. જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એવી મજબૂત હોય કે જલનમાત્રીની આ પંક્તિ આપણને યાદ આવે. એટલા માટે અહીંયા કરસનદાસ માણેક પ્રાર્થનામાં શું કહે છે કે ગમે તેવી હાલક ડોલક પરિસ્થિતિ હોય પણ ઈશ્વર પ્રત્યેની એ શ્રદ્ધા ક્યારેય ડગમગે નહીં. એટલે અહીંયા કવિ આ પ્રાર્થનામાં ખૂબ સરસ વાત કરે છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, પોતાનાથી કંઈક સારું કાર્ય થાય, એવું પરોપકાર થાય, એવું સેવા કાર્ય થાય કે બીજાને પોતાનું જીવન ઉપયોગી બની રહે. આ પ્રાર્થના, આ સંદેશ કવિ આપણને આપે છે અને આપણે પણ આ પ્રાર્થનાને આપણા જીવનમાં ઉતારીએ, આ સંદેશને આપણે આત્મસાત કરીએ અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.